નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જવી છે સોશિયલ મીડિયાની જાહેરાતોથી અત્યારે તો સાવધાન થવાની. આપણે બધા જ જે રીલ્સને જે સ્ક્રોલ કરતા હોઈએ કે અલગ અલગ વિડીયોઝ જોતા હોઈએ, અલગ અલગ વિડીયોઝમાં અલગ અલગ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય કે તમે અત્યારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારા 10 દિવસમાં પૈસા અત્યારે તો જે સારા એવા વધી જશે, ડબલ થઈ જશે. જે પ્રમાણે આપણે દરેક લોકોએ મૂવી જોઈ જશે એક્કા ડબલ. એ કરવામાં અત્યારે તો દરેક લોકોને ખબર નહીં કેમ પણ બહુ જલ્દીથી નફો કમાવાની એક એમ કે આદત પડી જતી હોય છે કે પછી એક ઈચ્છા થઈ જતી હોય છે ને ફટાફટ આપણે બધું કમાઈ લઈએ ને પછી આપણે બધું શાંતિ. પણ એ રીતે ના હોય. અને આ જ બાબતોમાં અત્યારે હાલ જે પ્રમાણે શેર બજારમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ઘણા લોકો અત્યારે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા થયા છે. સારી સારી જગ્યાએ પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ અમુક લોકો એક જ બાબત વિચારતા હોય છે કે ભાઈ આપણે શેર બજારમાં આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને 2 દિવસમાં મને છે ને સારો એવો મને જે નફો મળવો અત્યારે તો જે શરૂ થઈ જવો જોઈએ, પ્રોફિટ જ પ્રોફિટ હોવો જોઈએ, લોસની કોઈ વાત જ ના હોવી જોઈએ. એ પ્રમાણે ક્યાંક લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાની બાજુ આગળ વધીએ. શાના માટે? કારણ કે અમુક જે એડવર્ટાઇઝમેન્ટ એ લોકો એવી જોતા હોય છે કે જેના કારણે તેઓ જલ્દીથી પૈસા પણ અત્યારે નાખી દેતા હોય છે એકા ડબલમાં. ક્યાંક સાયબર ફ્રોડનો ભોગ પણ તેઓ બનતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. ત્યારે આ તમામ બાબતો પર મારે ચર્ચા વિચારણા કરવી છે. તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ મોતિયાની કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. સાથે સાથે જે ફાલ્ગુનભાઈ રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સાયબર એક્સપર્ટ છે. જ્યાં બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. તો જે પ્રમાણે છેતરપિંડીનો ભોગ બનનારા 25 થી 50 વર્ષના અને 80% વેપારીઓ છે તેવી બાબત પણ સામે આવી છે. અને સાથે જ્યારે કહી શકાય કે સાયબર ગઠિયાનો ભોગ બનતા લોકોને રોકવા માટે કોલર ટ્યુનનો પણ અત્યારે તો જે ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. પણ ક્યાંક આ બધી જ બાબતો ચલો ઉપયોગ તો ઘણી સારી એવી થતી હોય છે, પણ લોકો સોશિયલ મીડિયાની જાહેરાતો તરફ જ આગળ વધતા હોય ને તેવી બાબત સામે આવતી હોય છે. હરેશભાઈ, આજે જ એક રિપોર્ટ આવ્યો હતો અને એમાં એમ કહ્યું હતું કે અત્યારે ગુજરાતી અને તેની સાથે મહારાષ્ટ્રીયન જે શેર બજારમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તેવી બાબત પણ સામે આવી છે. ચાલો, એક બાજુ રિપોર્ટ સારો છે કે ના લોકો અત્યારે તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તેમ. પણ હરેશભાઈ, જે પ્રમાણે સોશિયલ મીડિયાની જે જાહેરાતો જોવા મળતી હોય છે, મેં શરૂઆતમાં કહ્યું ને કે એકા ડબલ કરવાની દરેક લોકોની ઈચ્છા હોય કે કઈ રીતે અત્યારે જો હું 100 રૂપિયા નાખું તો મને 2 દિવસમાં 1000 રૂપિયા થઈ જાય, 2 દિવસમાં 2000 થઈ જાય, 5000 થઈ જાય, 10000 થઈ જાય. એ જ બધી ઈચ્છાઓ શક્તિના કારણે આ બધી એડવર્ટાઇઝમેન્ટના કારણે એ લોકો ક્યાંક જે માયાજાળમાં ફસાતા હોય છે ને ક્યાંક નુકસાન પણ થતું હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જગને બહુ સાચી વાત કરી છે, એકા ડબલ ને લોભાવની. બેસિકલી સોશિયલ મીડિયામાં કેવું છે કે લોભાવની જાહેરાતો બહુ આપણને જોવા મળે છે. તમે ટીવીમાં કે ન્યૂઝપેપરમાં લોભાવની જાહેરાત નહીં હોય, ત્યાં ફેક્ટની ચર્ચા થતી હશે, એક ઓથોરિટી સાથે વાત ચાલતી હશે. લોભાવની ચર્ચા જી હા પહેલા બી એ મીડિયામાં ચાલતી હતી. અમુક જે પેડ પ્રોગ્રામ્સ હતા એ પેડ પ્રોગ્રામમાં આવતા હતા અને આવી રીતે જાહેરાતો કરતા હતા અને બોલતા હતા અને ઘણા વ્યક્તિઓ હેરાન પરેશાન બી થયા છે, ડૂબી પણ ગયા છે. આમાં મેઇન વાંક જો હું કાઢવા જાઉં ને તો ચીટર્સ તો છે જ. એવું નથી કે ગુજરાત ને મહારાષ્ટ્રમાં છે, વિશ્વભરમાં આવી રીતે ચીટર્સ છે. સવાલ છે કે આમ જનતા, જે તમે વાત કરી કે જુવાથી 50 વર્ષ સુધી અને વેપારી વર્ગ, આજે વેપારી વર્ગ આના અંદર ફસાઈ જાય ને મને એ નવાઈ લાગે છે. કારણ કે કોઈ પણ વેપારી હોય ને એ સમજ્યા વિચાર્યા વગર એ બિઝનેસ ના કરે. આજે કાપડનો વેપારી હોય કે ઇવન હું કહું કે શાકભાજી વાળો વેપારી હોય, શાકભાજીમાં બી હું વાત કરું તો અનપઢ જે ભણેલા ગણેલા ના હોય, રાઈટ, કે પાનના ગલ્લા વાળા, તમે હું એકદમ એમ કહેવાય ને કે હું જે બિઝનેસને તમે સમાજ બહુ ક્રેડિટ નથી આપતો કે માન નથી આપતો એવા વેપારી તો એ બી છે ને શાકભાજી વીણીને લેશે કે ના કે મને શાક બરાબર છે, વ્યવસ્થિત છે તો હું ખરીદું, જેથી મારો ગ્રાહક મારા પાસેથી લેશે. પાન વાળો વિચારશે કે ભાઈ મને ગુલકંદ ઓરિજિનલ મળે છે કે મને પાનનો પત્તો ઓરિજિનલ મળે છે કે વોટ એવર ઇટ ઇઝ, એમની જે બી કન્સ્ટિટ્યુઅન્ટ્સ હશે. કોઈ બી વેપારી છે ને એમનો જે પ્રોડક્ટ જેનામાં એને બિઝનેસ કરવાનો છે એ બિઝનેસની પહેલા તો સમજ લેશે કે આની ક્વોલિટી કેવી છે.
સ્ટોક માર્કેટમાં મને આ નવાઈ લાગે છે કે વેપારીઓ બી આ રીતના હેરાન થાય છે. તો એનો મતલબ એ શું થયું કે વેપારીઓ લોભી, ગ્રીડી જે કહીએ ને, લોભે એમને નુકસાનમાં નાખ્યો છે. લોભમાં કઈ રીતના નુકસાનમાં નાખ્યો છે ભાઈ કે એક ફ્લોર ઉપર 10 દુકાન છે, ચા પીવા બેસતા હોય, એકબીજાને ટાઈમ પાસ કરવા બેસતા હોય, બિઝનેસ ના મળતું હોય, દેખી કે જો મેં આ શેરમાં આટલા કમાયા, મેં અદાની શેરમાં 20 રૂપિયાના જો આજે 500 રૂપિયા થઈ ગયા, આજે 600 રૂપિયા થઈ ગયા, વગેરે વગેરે. આ તો એક નામ આપું છું કે કોઈ પણ શેરમાં. હવે એવી રીતે આમાં કેવું છે કે કોઈ પણ વ્યક્તિને તમે 500 ને 1000 રૂપિયાના શેરની વાત કરશો ને તો એ ક્યારે ઇન્વેસ્ટ નહીં કરે. પણ એમને એમ કહેશો ને કે તમે આ 10 રૂપિયાનો શેર છે, આ 5 રૂપિયાનો શેર છે, આમાં ઇન્વેસ્ટ કરો, આ ડબલ થઈ જશે. તે 5 ના ડબલમાં જે આવા વ્યક્તિઓ છે એ વધારે અટ્રેક્ટ થાય છે કે 5 રૂપિયાનો શેર છે ને, ચલો લઈ લઈએ. પણ ચલો લઈ લઈએ એટલે કેટલા લે ખબર છે? એ 100-200 નથી લેતા. એ ત્યારે પોતાનું કોલર ઊંચું બતાવવા માટે કે મેં 25,000 લીધા, મેં 50,000 લીધા. એ 1.25 લાખનો જ સવાલ છે ને. પણ 1.25 લાખમાં તમે ક્વોલિટી પ્રોડક્ટ લો ને ભાઈ, જે પ્રૂવ છે, લાર્સન એન્ડ ટુબ્રો છે, ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે, ONGC છે, વગેરે વગેરે ઘણી બધી કંપનીઓ છે. તમે એ રીડ કરીને તમે એ લો ને, ના, એમને એ 2 રૂપિયા ને 5 રૂપિયા વાળા શેરમાં રસ છે. આવા શેર કેવું છે કે તમે ખરીદતા તો ખરીદી લો છો, પણ જયારે વેચવાની વાત આવે તમે વેચી નથી શકતા. ને આ જ કામ સોશિયલ મીડિયામાં પ્રમોટર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળા જે વ્યક્તિઓ છે એ લોકો ઇન્ફ્લુએન્સરને હાયર કરે છે, એવી રીલ્સ બનાવે છે, રીલ્સ જ કહેવાય છે, રીલ્સ બનાવે છે, અને રીલ્સમાં એના ફોલોવર 1 લાખ, 2 લાખ, 10 લાખ, એટલે જેટલા તમારા થકી ઓફલોડ થાય છે એ પ્રમાણે એમને એ બેનિફિટ મળે છે કે એમને એ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. ભાઈ ચાલ તું આ રીલ બનાવ ને, તારામાં આને ફ્લોટ કર, અવારનવાર ફ્લોટ કર, અને તમે હું તમને આટલા રૂપિયા આપું છું. આઈ થિંક ઓટીટી ઉપર એક પિક્ચર આવી છે હમણાં જ, કરાટે ગર્લ્સ, રાઈટ? કરાટે ગર્લ્સ તમે ખાલી ચેક કરો, જુઓ તો એમાં એક દુકાન એ જેન્યુન છે કે એક ઇન્ફ્લુએન્સર કઈ રીતના એક કરાટે ડોજોને અપલિફ્ટ કરે છે. એ પોઝિટિવ પોઈન્ટ છે. પણ અહીંયા પીપલ આર યુઝિંગ ઇટ ફોર ધ નેગેટિવ સેન્સ, અને પબ્લિક સમજવા તૈયાર નથી. તો વાંક પબ્લિકનો છે. સેબી અવારનવાર, યજ્ઞ આપને ખ્યાલ હશે, આપણે 20 વર્ષથી આ શો કરતા હોઈએ છીએ, આપણા પ્રોગ્રામમાં આપણે અવારનવાર એનલાઇટન કરીએ છીએ. મેં નહીં તો 250 કરતા વધારે સેમિનાર્સ મેં અમદાવાદ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, NSE, તેમના અધિકારીઓ સાથે જઈને અમે ગુજરાતમાં ફરી વળ્યા છીએ, અને અવારનવાર અમે એ લોકોને આ માર્ગદર્શન આપતા હોય છે કે તમારે કોઈની સલાહ લેવી હોય તો તમારે શું જોવાનું છે શું નથી જોવાનું. છતાં બી આમાં કેવું છે કે પ્રજા બદલાઈ જાય છે તો નુકસાન पहला एक जनरेशन को होता था, अब दूसरे जनरेशन को हो रहा है. કહેવાય ને કે ના, દરેક લોકોને અત્યારે જલ્દીથી કરોડપતિ બની જવું છે. કરોડપતિ તો બહુ પેલું કે બહુ દૂરની વાત છે. લાખોપતિ અત્યારે તો બનવામાં બહુ આમ છે. મને ગમે તેમ યજ્ઞ અત્યારની વાત નથી, યજ્ઞ અત્યારની વાત નથી, આ હ્યુમન સાયકોલોજી છે. તમે ખાલી આ જનરેશનની વાત ના કરો, હું ફક્ત આ જનરેશનનો વાત નહીં કાઢું. તમે હિસ્ટ્રી કાઢીને જોઈ લો, જૂના પિક્ચરોમાં જોઈ લો, તો બધી જગ્યાએ આ જ સ્ટોરી છે. તમે અમેરિકામાં જોશો તો અમેરિકામાં બી આવું જ છે, ઇંગ્લેન્ડમાં બી આવું છે, તો જાપાનમાં બી એવું છે, ચાઇનામાં બી એવું છે. તો એવરીવેર આ બધું સેમ છે. આ હ્યુમન સાયકોલોજી છે. મેઇન તકલીફ જે છે એ છે ગ્રીડ, લોભ ના હોવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. ફાલ્ગુનભાઈ, એક બાજુ જ્યારે આપણે એમ કહેવાય કે ના છેતરપિંડીની બાબત બહુ બધી આવતી હોય છે. અત્યાર સુધી આપણે પણ ઘણા બધા જે શો કર્યા કે ના દરેક લોકોએ દરેક બાબતમાં ઇન્વેસ્ટમેન્ટમાં આગળ વધવું નહીં. જો અત્યારે કોઈ પણ એડ આપી દેતા હોય તો એડ ઉપર વધારે પડતું ફોકસ કરીને અત્યારે તો ગમે તેમ કહીને ઇન્વેસ્ટમેન્ટ ના કરી દેવું જોઈએ તેવી પણ આપણે કહેતા હોઈએ છીએ. અને પછી ક્યાંક સાયબર ફ્રોડમાં તેઓ ભરાઈ પણ જતા હોય છે તેવી બાબત પણ સામે આવે છે. આપ આ જે સોશિયલ મીડિયાની લોભામણી જાહેરાતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે મોસ્ટલી લોકો ટ્રસ્ટ કરે એક સોશિયલ વેલિડેશન, સરે જેવી રીતે વાત કરી,
everyone as an human, that's an human psychology કે greed is the one of the factor કે શોર્ટ ટર્મ ની અંદર લોકોને પૈસા રાતોરાત કમાઈ લેવાના છે અને એ લોકો એના માટે કશું પણ કરવા તૈયાર છે. અને આ એક એવી વસ્તુ છે કે ઓકે, લોકો વર્ષોથી સ્ટોક માર્કેટ જુએ છે, લોકોને જોયા પણ છે કે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કર્યા પછી લોકો આજે ગાડી, મોટા મોટા બંગલો અને મોટો મોટો બિઝનેસ સેટઅપ કરી લીધો છે. પણ એની સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયા, જે સોશિયલ વેલિડેશન કહેવાય, દેટ ઇઝ ઇન લો બેઝિકલી ઇન સોશિયલ એન્જિનિયરિંગ, કે આજે લોકો જુએ છે કે ઓકે, આને ગાડી મળી ગઈ, આણે આ લઈ લીધું, અને એ લોકો ઘણી વખત વધારે ડીપમાં એના ઉપર રિસર્ચ નથી કરતા. એ લોકો એને રિસર્ચ કર્યા સાથે સાથે ઘણી બધી વસ્તુ છે, ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે છે. સો બેઝિકલી એ લોકો એટલું રિસર્ચ કર્યા વગર લોકોને જુએ છે કે આણે આ કરી લીધું, આણે શું કર્યું, કેવી રીતે કર્યું, કેટલો ટાઈમ લાગ્યો, એ લોકો રિસર્ચ એવી રીતે નથી કરતા. અને સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ એક રાતોરાત એક એડ આવી જાય છે. લોકો સોશિયલ મીડિયાની અંદર રીલ્સ છે, પોસ્ટ છે, એને પ્રમોટ પણ કરતા હોય છે. સો એ જ્યારે પ્રમોટ કરે છે, બૂસ્ટ કરે છે, જો એના લીધે શું થાય છે કે એની રીચ વધે છે, એનું કન્વર્ઝેશન વધે છે, અને લોકો એકબીજાને શેર પણ કરે છે. શેર કરતા કેટલી વાર લાગે છે? વિધિન સેકન્ડ્સ. સો એ જેવી રીતે શેર થાય છે, લોકો જુએ છે કે ઓકે, આ પર્ટિક્યુલર સ્ટોક માર્કેટની અંદર આ પર્ટિક્યુલર શેર છે, આપણે ખરીદી લઈએ. અને મોસ્ટલી સરે જેવી રીતે વાત કરી, મલ્ટીબેગર જે કંપનીઝ હોય, જેમના શેર્સ હોય, જે બહુ સસ્તા મળતા હોય છે, અને ઇવન જે સ્ટોક બ્રોકરેજ કંપનીઝ છે, એવી ફેક એપ્લિકેશન, ટ્રેડિંગ એપ્લિકેશન્સ પણ છે માર્કેટની અંદર, કે તમે શેર પરચેસ કરો છો, કે તમે આ કરો છો, તમારા અકાઉન્ટની અંદરથી તમે પૈસા નાખો છો. એકચ્યુઅલી તમે અકાઉન્ટની અંદરથી નહીં, તમે જીપે માંગશે. સો આવી રીતે તમારા અકાઉન્ટમાંથી પૈસા લેવામાં આવે છે. આવી રીતે સોશિયલ મીડિયાની અંદર રીલ્સ અને આવી રીતે એનું પ્રમોશન થતું હોય છે. સો બેઝિકલી રાતોરાત, અને ખાસ કરીને સોશિયલ મીડિયા વેલિડેશન, સોશિયલ વેલિડેશન જે છે, દેટ એકચ્યુઅલી અફેક્ટિંગ વર્લ્ડ વાઇડ, નોટ ઇવન. અને ખાસ કરીને યુથને તો વધારે, બિઝનેસમેન તો ઓબ્વિયસલી એ લોકો સરે કીધું રિસર્ચ કરતા હોય છે, ને ઘણા લોકો નથી કરતા કેમ કે એમને દે આર ગ્રીડી. અને બટ ખાસ કરીને જે યુથ છે અત્યારનું, એ વધારે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યું છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ફાલ્ગુનભાઈ, એક બાબત એ પણ કે દરેક લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે જો આ બધી બાબતોમાં ભરાવો તો તમે ક્યાંક સાયબર એક્સપર્ટને મળો. પછી એવું હોય તો તમે જે અત્યારે હાલની સિચ્યુએશનમાં એમ કે સાયબર ક્રાઇમમાં જઈને ફરિયાદ પણ કરો. પણ લોકો એ બાબતથી અવેર થતા નથી. ના, લોકો અત્યારે એમ જ વિચારે છે કે આવું હું બહાર જઈને કહીશ, બટ હવે છે કે અત્યારે લોકોને એવું લાગતું કે મારી પ્રેસ્ટીજનું શું. પણ અત્યારે જો આ પ્રકારની જો કોઈ સ્ટેપ લે તો તે લોકો બચી પણ શકે છે, એવી બાબતમાં સામે આવી છે અત્યાર સુધી. શું કહેશો આપ? યસ, ડેફિનેટલી. આપણે જેવી રીતે પેરાલિસિસ, સ્ટ્રોક એવા અટેક્સ આવતા હોય છે, એની અંદર કહેવામાં આવે છે કે 1930, સોરી, આપણે આવી રીતે અટેક આવે છે તો બેઝિકલી વિધિન 1 hour તમે રિપોર્ટ કરો છો, તમે ડોક્ટરને મળી લો છો, તો બેઝિકલી એ અટેકનું જે અસર છે એ ઓછી હશે, ઓછી રહેશે. સો સેમ એવી રીતે તમે આવી રીતે કોઈ પણ સાયબર સ્કેમ, સાયબર ફ્રોડ, સાયબર ક્રાઇમના તમે જો વિક્ટીમ બનો છો, તો વિધિન 1 hour, વિધિન 1 to 2 hours, યુ હેવ ટુ રિપોર્ટ ટુ 1930. દેટ્સ એન સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર. ઇવન વેબસાઇટ પણ છે, cybercrime.gov.in. સો એના ઉપર જઈને તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. સો જો તમે 1-2 કલાકની અંદર એને રિપોર્ટ કરી હશે, તો તમને પૈસા મળવાની શક્યતા પૂરેપૂરી 100% વધી જાય છે, અને એના ઉપર સ્ટેપ્સ પણ લેવામાં આવે છે. સેમ એવી રીતે આપણે જો વાત કરીએ છીએ, તો તમારા સાથે કોઈ પણ ટાઈપનો ફ્રોડ થાય છે, લોકો રિપોર્ટ નથી કરતા. મેં ઘણા બધા લોકોને જોયા છે, મારા પાસે લોકો આવતા હોય છે. સો એ લોકો કેસ નથી કરવા માંગતા. એ લોકો 1930 કે અથવા તો ઇવન એ લોકો એવું માને છે કે યાર લોકો શું કહેશે. અહીંયા અગેન લોકોની વાત આવે છે કે લોકો શું કહેશે, કે આ તો બેવકૂફ બની ગયો, આને એટલી અક્કલ નથી. અને ખાસ કરીને હમણાં ઘણા બધા કેસીસ આવે છે જેની અંદર લોકોએ કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ડિજિટલ અરેસ્ટના કેસ છે, રોમેન્સ સ્કેમ છે. સો આવા ઘણા બધા કેસીસ માર્કેટની અંદર આવી રહ્યા છે. છોકરીઓ સાથે એવા ફ્રોડ્સ થાય છે. સો મોસ્ટલી જે લોકો એન્જિનિયર્સ છે, સર જેવી રીતે કીધું બિઝનેસમેન છે, એ લોકો એવું વિચારે કે યાર હું કોઈને કહીશ તો પછી મારી સાથે એ લોકો કેવી રીતે એમને ફીલ થાય, એ લોકો ને એવું લાગશે કે યાર મૂર્ખ બની ગયો. સો બેઝિકલી એને એ લોકો અટકાવવા માંગે છે, અને એટલે જ એ લોકો સાયબર ક્રાઇમમાં રિપોર્ટ નથી કરતા.
બટ ટ્રસ્ટ એકચ્યુઅલી તમે કોઈને કહેશો તો એના પણ પૈસા બચશે. સો આઈ થિંક અવેરનેસ ઇઝ ધ કી. જો અવેરનેસ હશે આવા જો કેસીસની અંદર, તમે કહેશો કોઈની સાથે જો મારો સાથે આવો બનાવ બન્યો છે કે આ જે વસ્તુ છે, આ ઇન્સ્ટાગ્રામની જે રીલ છે એ ફેક છે, કમેન્ટની અંદર તમે જઈને અત્યારે લોકો જોયા છે, મેં ખાસ કરીને યુથ, એ લોકો કમેન્ટ ઉપર ફોકસ કરે, એ કમેન્ટો જુએ છે. સો કમેન્ટ તમે કરી શકો આ ફેક છે, તમે એને રિપોર્ટ પણ કરી શકો છો. ઇમિડિયેટલી ઇન્સ્ટાગ્રામ પણ એને રિમૂવ કરશે. બિલકુલ સાચી વાત છે. હરેશભાઈ, એક બહુ મહત્વની બાબત, જે પ્રમાણે મને એટલું બધું પેલું એમ કે ને શેર માર્કેટનું એટલું બધું મને નોલેજ નથી, પણ એક એવી બાબત પણ દરેક લોકો એમ કહેતા હોય છે કે જો અમુક પ્રકારના જે શેર્સ હોતા હોય છે એને લઈ લેવામાં આવે તો પછી એવું કંઈક હોય કે ના શેર સર્કિટ મારશે જ, આગળ વધશે જ, એવું બધું ક્યાંક વિચારીને એ લોકો લઈ લેતા હોય છે ને એમાં પણ ક્યાંક પૈસા તે લોકોના ભરાઈ જતા હોય છે. અને જે પ્રમાણે રીલ્સની વાત કરીએ તો રીલ્સમાં પણ આ પ્રકારનું બતાવવામાં આવે છે, જો તમે અત્યારે આ લેશો ને તો 2 મહિનામાં શેર સર્કિટ મારશે, આવું કંઈક વર્ડ છે, મને એટલું બધું મને યાદ નથી, બટ શેર સર્કિટ મારશે અને 5 રૂપિયાના 150 રૂપિયા થઈ જશે ને તો તમને લોકોને ઘણો ફાયદો થશે, એવી બાબત પણ કહેવામાં આવતી હોય છે. તો આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ જ્યારે 3 માસમાં 40 લોકોએ 31 કરોડ ગુમાવ્યા છે. સાહેબ, અવેરનેસ છે એમાં ના નહીં, પણ લોકોની બાબતે ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે તો કરવું નથી, ક્યાંક એ બાજુ જોતા નથી, માત્ર એમ કહેવાય કે ના કઈ રીતે એપ્લિકેશન અને અલગ અલગ સોશિયલ સાઇટ્સની ઉપરથી એ લોકો જોઈને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એ કેટલું યોગ્ય? જો યોગ્ય તો આ બધું કશું નથી, બટ આવી રીતે ફ્રોડ થતા હોય છે. મેસેજીસ આવે તમને વોટ્સએપ પર, તમને તમારા ટેક્સ્ટમાં, તમારા મેલમાં, ફોન કોલ્સ આવતા હોય છે, તમે બજારમાં કામ કરો છો, અમે તમને કમાઈ આપીશું. તો તમે બટ નેચરલ છે, આપણે ગુજરાતમાં તો એક ટ્રેન્ડ છે જે હું ઓબ્ઝર્વ કરું છું, ફ્રી ટ્રાયલ. કે ફ્રી ટ્રાયલ આપશો તો કે હા આપીશું. પછી ફ્રી ટ્રાયલ તમે લો છો તો ફ્રી ટ્રાયલ 1 દિવસનું હોય કે મેક્સિમમ 3 દિવસનું હોય. જ્યાં સુધી ફ્રી ટ્રાયલ છે ત્યાર સુધી મેસેજીસ પરફેક્ટ છે. એક વખત તમે મેમ્બર બની ગયા પછી ડિપેન્ડ્સ તમારો ઇન્ફ્લુએન્સર કેવો છે, એમનો પર્પસ શું છે. જો ઇન્ફ્લુએન્સરનો પર્પસ કોઈ સ્ટોક ઓફલોડિંગનો હશે ને તો એ તમને 3 ફ્રી ટ્રાયલ આપશે અને પછી એને હજી થોડુંક લાંબુ લઈ જશે. મીન્સ વન્સ યુ બીકમ અ મેમ્બર એટલે એની ફી આવી ગઈ અને પછી હજી એમને બીજા સારા કોલ આપશે, નફા નુકસાન વાળા સારા કોલ આપશે. એવા 5-10 કોલ બીજા એમને મળી જાય એટલે સામે વ્યક્તિ જે છે એમનો એક વિશ્વાસ ગેઇન થઈ જાય. એ શરૂઆતમાં મે બી કદાચ એક એક્ઝામ્પલમાં કહું તો 100 રૂપિયાથી કામ કરતો હોય, પછી જોયે કે ના કે અહીંયા તો આપણને ફાયદો થાય છે, બહુ સારો ફાયદો થાય છે, તો એ 100 રૂપિયા જે છે ને તરત જ 10,000 થઈ જાય છે. તમે પર્સન્ટેજ ગણો, રૂપિયામાં ના ગણો. 100 રૂપીઝ 10,000 ઇઝ 100 ટાઈમ્સ. 100 ટાઈમ્સ આવી જાય છે. એટલે એ વ્યક્તિનો વિશ્વાસ એટલો બધો વધી જાય છે એ ઇન્ફ્લુએન્સર ઉપર, જેને એ મળ્યો બી નથી, જેને એની ઓફિસ પણ ખબર ના હોય, બટ કારણ કે 3 થી 5 કે 8 વખત એમને એક વિશ્વાસ ગેઇન કરી લીધો પછી ઇટ ઇઝ 100 ટાઈમ્સ ઓફ ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. અને 100 ટાઈમ્સ જ્યારે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ આવી જાય છે ને ત્યારે આ ઇન્ફ્લુએન્સર વિચારે છે કે ના કે હવે અહીંયા આવી ગયા છે ને, ચલો હું એમને વાત કરું, પૂછું. અચ્છા, પૂછવામાં કોણ હશે? સ્વીટ વોઇસ, स्वीट लेडी वॉइस. आप क्या लोग कितना मतलब कितना खरीदेंगे सर, मैं आपको इतना कमा के दूंगी तो आपको मुझे फिर इतना ट्रांसफर करना पड़ेगा, समथिंग ऑफ दैट सॉर्ट. તો એ સ્વીટ વોઇસ જે છે ને એ તમને હિપ્નોટાઇઝ કો, મસ્મરાઇઝ કરો કે તમે જે બી કહો. સી મેલ જે છે, એક સિમ્પલ કહેવત છે કે બંદર કભી ગુલાટ ખાના નહીં છોડતા. તો મેલ ગમે તે ઉંમરના હશે ને એ ત્યાં જઈને અટ્રેક્ટ થઈ જશે, લોભાઈ જશે. એક તો એમને ત્યાં પૈસા મળે છે, બીજી બાજુ એમને એક સ્વીટ વોઇસ એમને મસ્મરાઇઝ કરી રહી છે. અને એ સમજી લો હા થઈ ગયો ને એને એ જે 100 રૂપિયાના 10,000 કીધા કે હું 10,000 રોકીશ, આ જાઓ આપ એ શેર ખરીદ લો. બીજા દિવસથી ખબર પડી કે એ શેર નીચેની સર્કિટ વાગશે અને પછી એ જે ફોન નંબર છે એ ક્યારે ઉપડશે નહીં, બ્લોક થઈ જશે. પછી યુ ગો એન્ડ ફાઇલ અ કમ્પ્લેન ઓર ડુ એનીથિંગ વોટ એવર યુ વોન્ટ.
તમને કઈ ખબર જ નથી, એડ્રેસ જ નથી તમારા પાસે, વોટ વિલ યુ ડુ? તો આ રીતની સ્કેમ આજનું નથી, આ 2007-8 બી હતું, 6-7 બી હતું, એના પહેલા 2002-3 બી હતું, એના પહેલા 96-97 એ વખતે વોટ્સઅપ સોશિયલ મીડિયા નહોતું એટલે કદાચ થોડુંક અટક્યું હતું. ઇટ વોઝ ઓલ થ્રુ ટેક્સ્ટ મેસેજીસ. હવે ઇટ ઇઝ થ્રુ વોટ્સઅપ, ટેલિગ્રામ વગેરે વગેરે. બિલકુલ સાચી વાત છે. ફાલ્ગુનભાઈ, એક સવાલ એ પણ કે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં રોકાણ માટે આવતી જાહેરાતોથી અત્યારે તો લોકોએ કેવી રીતે સાવચેત રહેવું એ બહુ જરૂરી છે. કેવી રીતે, એટલે એવું તો એ લોકો કયા સ્ટેપ્સ એ લોકો લઈ શકે છે એમ? તો આમાં સીબી એક ગાઈડલાઇન્સ પણ આપી છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને, જે એકચ્યુઅલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જે એને પ્રમોટ કરવા માંગે છે, દે હેવ ટુ ગેટ ઇટ રજિસ્ટર્ડ વિથ ધેમ. સેકન્ડરી, એ જે અકાઉન્ટ છે એ અકાઉન્ટને તમે વેરીફાઈ કરી શકો છો કે એની અંદર જે રીલ્સ આવી રહી છે એની અંદર અમુક રીલ્સની અંદર જે વ્યુઅર્સ છે, જે વ્યૂઝ છે, જે લાઇક્સ છે એ કેટલી છે. સો જો કોઈ સારો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ હશે, એના જે ફોલોવર્સ છે એ જેન્યુઇન ફોલોવર્સ હશે. અમુક અમે લોકો રિસર્ચ કરતા હોઈએ છીએ, એની અંદર વી આઈડેન્ટિફાઈ કે જે ફોલોવર્સ છે એ ફેક ફોલોવર્સ છે. એક મુંબઈનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે અને એના પાસે 200-300 જેવા ચાઇનીઝ, કોરિયન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયનના ફોલોવર્સ છે. દેટ મીન્સ દે ઓલ આર ફેક ફોલોવર્સ. સો આવી રીતે તમે એક બેઝિક 1 બાય 1 તમે ચેક કરી શકો છો. યુ કેન આઈડેન્ટિફાઈ ધ ફેક ફોલોવર્સ. સેકન્ડરી, એના વ્યૂઝ કેટલા છે, એના રીલ્સ ઉપર કેટલા વ્યૂઝ આવી રહ્યા છે. તમે કોન્ટેન્ટ જુઓ છો, એ કોન્ટેન્ટને તમે ગૂગલ કરો, કઈ કંપની છે, આઈપીઓ ક્યારે લોન્ચ થયો, ક્યારે લોન્ચ થવાનો છે, એનું માર્કેટ. હવે ફર્ધર જે છે એ તો આપણે કહી શકીએ કે એ રિસર્ચ બેઝ છે, કે તમારે રિસર્ચ કરવો પડશે કે કંપની જેન્યુઇન છે કે નહીં, અથવા તો જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે કહી રહ્યો છે એ જેન્યુઇન છે કે નહીં. કેમ કે મેં પણ એકચ્યુઅલી 2007-8 ની હું વાત કરું ત્યારે મેં પણ એક ઇન્સ્ટિટ્યૂટથી ટ્રેનિંગ લીધી હતી અને આઈ હેવ વર્કડ ફોર ફિનાન્સ. સો આઈ નો કે ઘણી બધી વસ્તુએ લોકો રિસર્ચ નથી કરતા અને બીકોઝ ઓફ સોશિયલ મીડિયા લોકો જલ્દી લાઈક વર્ડ ટુ વર્ડ જે પબ્લિસિટી થાય છે, માર્કેટિંગ થાય છે, થોડી એની રીચ વધારે હોય છે. અને જે લોકો અત્યારે રાત્રોરાત, સરે જેવી રીતે કીધું 1 કા 2, એવી રીતે લોકો જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે. સો એવી કોઈ પણ જે ન્યૂઝ આવે છે કે ફ્રીની અંદર આવે છે, સી નથિંગ ઇઝ ફ્રી ઇન ટુડેઝ માર્કેટ. બધા લોકો કમાવા બેઠા છે અને કશું જો તમને ફ્રીમાં મળે છે તો સમજી લેવાનું કે તમે પોતે એના પ્રોડક્ટ બની રહ્યા છો, તમે પોતે પ્રોડક્ટ છો એક. સો આ વસ્તુ તદ્દન ખોટી છે કે રાતોરાત કે અથવા તો તમને કશું ફ્રીમાં મળી રહ્યું છે. આજના ટાઈમે ફ્રીમાં છે, પછી કાલે જઈને ડેફિનેટલી એનો 2 ગણા તમારથી રેટ લેવામાં આવશે. સો આ બધી નાની નાની વસ્તુને આઈ થિંક ઇટ્સ એન હ્યુમન સાયકોલોજી એન્ડ નોલેજ કે જેને આપણે વધારે લોજિકલી પ્રિફર કરીશું તો ધ્યાનમાં રાખીશું તો આઈ થિંક દેટ વુડ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સાચી વાત છે. હરેશભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ એક મેસેજ શું આપવા માંગશો દરેક ઇન્વેસ્ટર્સને? સોચો, સમજો, બાદ में आगे बढ़ो. મને ખબર છે કોઈને નહીં ગમે આ વાત. પોતે પહેલા સક્ષમ થાવ, પછી સ્ટોક માર્કેટમાં આવો. અને કોઈને સક્ષમ થવું નથી. બધા સોરી ટુ સે આલસી, આવા બધા જે નુકસાન કરે છે એને આપણે આલસીના રૂપમાં તમે શબ્દ વાપરી શકો છો. સોરી ટુ સે આ શબ્દ, બટ બધા આલસી છે. અને જેમ તમે વાત કરી કે ભાઈ કે લોભ છે, અધરવાઇઝ તમે જો થોડું બી આના અંદર સ્ટડી કરો અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરો તો આની જેવી કોઈ જગ્યા નથી, આના જેવી કોઈ જગ્યા નથી. બટ you should work on it, you should work hard on it. બિલકુલ. હરેશભાઈ, ફાલ્ગુનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની જે જાહેરાતો છે તેનાથી સાવધાન રહેવું બહુ જરૂરી છે. નો ડાઉટ અત્યારે દરેક લોકોને લોભ લાલચ ઘણો બધો આવી જતો હોય છે, પણ સમજી વિચારીને સ્ટેપ લેવા એ બહુ જરૂરી છે. આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.